કોઈ દીકરીને પૈણીને હારે જઈ હોય ને કદાચ એની સાસુ બહુના ઝઘડા બહુ થતા હોય ને એ બહુએ કદાચ હાહુને બહુ હેરાન કરી હોય ને અને હાહુ મરી જઈ હોય ને તો યાદ આવે ને કે મેં મારી હાહુને બહુ હેરાન કરીશ, બહુ દુઃખી કરીશ, તો અત્યારે મરી જઈએ છે ને તોય તમને નડતી જ હશે. મરી ગયા પછી તો કહેશે કે જતા રહ્યા માણસ, તો ચોથી નડવા આવો. તો જતા રહ્યા હોત તો તમને પિતૃ પૂર્વજના સિકોતરના 12 સિકોતર શું લે નડવા તૈયાર થઈશ? જો મરી ગયા પછી માણસ જતો જ રહેતો હોય પૂરેપૂરો, તો પછી આ પૂર્વજ, આ સિકોતર, આ 12 સિકોતર, આ બધું શું લે તમને નડે? નડે? તો એનો મતલબ અહીંયા જ છે, જોઈ જ્યાં તો કે માતાજી ચમ નહીં જ્યાં. તો મેં એનું પહેલાય કારણ કીધેલું છે કે મૃત્યુ એક દાડો બધાને આવવાનું છે ને. કોઈ અમર છે, અમર લઈને આવ્યું છે કોઈ? કે કોઈ અમર વરદાન લઈને આવ્યું હોય કોઈ એવું છે સતયુગનો મહાપુરુષ? નહીં, સંસારમાં કોઈ નહીં. એક દાડો બધાને જવાનું છે. ભગવાને અવતાર લીધો ને તો એમનું મૃત્યુ થયું છે. તો મૃત્યુ અટલ સત્ય છે, સનાતન સત્ય કહેવાય. તો મૃત્યુ એક દાડો બધાને આવવાનું છે. તો મરી ગયા પછી તમારું શું થાય એ કોઈને ખબર છે? કે મારી ભૂત થાય. કંઈક નું કેવું આવું હોય. અને હું એવું કહું છું કે હા, મરી ગયા પછી તમે ભૂત થાવ. તો ભૂત કેમ થાવ કોઈને ખબર છે? નહીં ખબર. કહું દોનથી વાપરજો તો કહીશ. જેમ કે આ બધી ઊંડાણના રહસ્યોની વાતો કરીશ ને તો મારી વાત ગળે ઉતરશે, તમને પૂજવાનું મન થશે. દેવી દેવતા તમારા પૂર્વજ સિકોતર માતાઓનું પૂંદાન કરવાનું અને પૂજવાનું મન થશે. મરી ગયા પછી જેણે આખી જીવન જેવા સંસ્કાર જીવનમાં ઉતાર્યા હોય, જેવા લીધા હોય, એ પ્રમાણે એનું ચરિત્ર નિર્માણ થયું હોય, એ ચરિત્રના અનુસાર એનો જેવો સ્વભાવ હોય, એ સ્વભાવને લઈ એને કામ, ક્રોધ, મોહ, લોભ આ બધું જાણો છો ને તમે, કે બહુ લોભ રાખ્યો હોય, બહુ બીજાની પ્રત્યે ઈર્ષા રાખી હોય, તો મળતી ઘડીએ જેનો જે જગ્યાએ જીવ રહી જાય એ જગ્યાનો લગાવ હોય એ જગ્યાનો જીવ ભટક્યા કરે. આવું વાપરીશ કોઈ દાડો નહીં. તમે મરી જાઓ અને છેલ્લી ઘડીએ તમારા મગજમાં જે વિચાર આવે ને એ તમે પહોંચી જાઓ. હવે તોથી વિચાર લો, તમારો દાદો હશે, તમારી મમ્મી હશે, કે તમારી દાદી હશે, કે તમારો પપ્પા હશે. જો મરતી ઘડીએ એનો વિચાર છેલ્લો એવો હોય કે મારો દીકરો ક્યાં ગયો, મારી દીકરી ક્યાં ગઈ, તો 100% એનો જીવ એના દીકરામાં ને એની દીકરીમાં રહી ગયો હશે, રહી ગયો હશે ને રહી ગયો હશે. તો આમાં તમારે પ્રમાણ લેવાની જરૂર પડે કે દાદા થયા છે કે નહીં થયા. તો દાદા એવા તો સંન્યાસી તો નતા કે ડાયરેક્ટ રોમનું નામ લઈને ડાયરેક્ટ મોક્ષ થઈ ગયો. આ શું ખોટું? કોઈ ડોશી હોય ઉંમર લાયક દાદી તમારી, એ દાદીને ઘરેણા બહુ હાલા, આખી જિંદગી એવું જ કર્યું, મારા ઘરેણા છે, મારા છે, મારા છે. વહુને પહેરવાય ના હાલે એવી કઈક ડોશીઓ હોય છે અત્યારે. એ પહેરે નહીં, હાલે નહીં, હંતાડીને રાખે. એટલે આખી જિંદગી જો એના ઘરેણા 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 મારા દાગીના દાગીના કરી હોય ને, અને છેલ્લી ઘડી એનો જીવ ચો રહી જાય દાગીના. એટલે એ દાગીના જો એનો જીવ રહી જાય ને તો એ તિજોરીની જે જગ્યાએ તમે દાગીના મેલો ને એ જ જગ્યાએ હું ઓટા ફેરા કરે. આ શું ખોટું? પણ અને અનુભવ થાય છે જ કંઈક ને. અને એ દાગીના જો કદાચ એ વહુ પહેરે ને એના મરી ગયા પછી તો એ ડોશી એને બીમાર પાડે. આ શું ખોટું? પણ કોઈનો પપ્પા હોય, દાદા હોય, તો દાદા એમ કે આ ઘર મેં બહુ મહેનતથી બનાવ્યું છે, આ મારું ઘર છે, મારું ઘર છે. ઉપડી નીકળી જાય મારા ઘરથી બહાર નીકળી જાય, તાર જો રખડવું હોય તો રખડ, મારું ઘર છે, મારું ઘર છે. એમ આખી જિંદગી તમારી જોડે મારું 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 કરતો હોય અને છેલ્લી ઘડીએ કદાચ મળતી ઘડીએ તે એને ચિંતા એ જ થતી હોય, સારું આમ મરી ગયા પછી આવડું મોટું ઘર શું થશે, એટલે એનો જીવ તો રહી જાય. તો પછી ભગવાનની ધામમાં આત્મા જાય, સ્વર્ગમાં જાય, જાય એમ કહો. એ જ ભટક્યા કરે ને પછી એ જ ઘર તમે વેચી મારો ને તો તમે હેરાન થાવ, દુઃખી થાવ. એ જમીન કરતો ને જમીન વેચી મારો ને તો તમે દુઃખી થાવ. પણ હું માતા એવું કહું છું કે આ દેવ થવા પાછળના કારણ આવા હોય છે. પૂર્વજ સિકોતર, જો કોઈ એવું કે અમારે તો પૂર્વજ ભાઈ સ્વર્ગમાં જતા રહ્યા, અમે તો હરાઈ દીધા ને એટલે મોક્ષ મળી ગયો. તો મોક્ષ એમને મળે છે? મોક્ષ ખાલી આમ થોડું 5000 હાલી વિદ્યાઓ કરાય, મંત્રો થોડા બોલાવડાય, શું તમારા દાદાને મોક્ષ મળી જાય? મળે ના મળે? એના માટે તો સાધુ સંતો આખો સંસાર ત્યાગ કરી દે છે ને તપસ્યા કરે છે.
તોય કદાચ એમની એક ઈચ્છા ખાલી બાકી રહી જાય ને ધરતી પર, તોય એમને ફરી અવતાર જન્મ લેવો પડે છે. એમને મોક્ષ નહીં મળતો. હું મેલડી આવું બોલું. એટલે કોઈ આવું કહેતું હોય કે તમારા દાદાને મોક્ષ અપાઈ દઈએ, આ વિધિ કરી દો, હું એવું કઉ છું કે આ ગલતી ના કરતા. કોઈ તમારા દાદીની કોઈ એવું કહેતું હોય વારે ઘડીએ દાદી સપનામાં આવે છે, લાવો એને મોક્ષ અપાઈ દઈએ, એની તર્પણ વિધિ કરી દઈએ, હરાઈ દઈએ, તો હું એવું કઉ છું ભૂલ ના કરતા. 100% દુઃખી થશો. અને દુઃખી થશો ને તો દાદી દાદા પૂર્વજ થયેલા નડતા હશે એ હાથમાં નહીં આવે. ભુવાઓ જોડ જશો ને તો મોટી મોટી જબરી માતાઓ ખોરિયાલ છે, પણ આવડા સિકોતરા કોઈના હાથમાં નહીં આવતા. હું મેલડી આવું કહું છું. પણ હું તો પહેલું પકડું તો તમારા પૂર્વજ સિકોતર ને 12 સિકોતર માતાઓ કે જે તમારા ઘરમાં નડતર રૂપ થાય છે. તો કે કેમ નડે? એ તો દાદા હતા ને શું લેવા અમને મારે? તો દાદા જીવતા હતા તો સુધી હતા સંબંધ, તમારો જીવતા હતા તો સુધી દાદાનો અને પુત્રનો સંબંધ હતો. મરી ગયા પછી તો કહે છે કે દેવ થઈ ગયા, અને દેવનો કોઈ મનુષ્ય જોડે એવો સંબંધ હોય એટલે એ દુઃખી થશે ને જેટલો, એ એના ભટકવાનું જેટલું થશે ને એટલા તમને દુઃખી કરશે ને હેરાન કરશે. અને હેરાન કરવાનો મેં લક્ષણો બતાવ્યા. જો તમારો ઘરમાં તમારો દીકરો તમારું કયું ના માનતો હોય ને તો પહેલું ચેક તો એ કરજો કે અમારા પિતૃદોષ તો નહીં. તમારા ઘરમાં ઘડીએ ઘડીએ બીમારીઓ બહુ અતિશય ચાલુ રહેતી જ હોય ને, 6 મહિને 2 વખત 3 વખત દવાખાના બાટલા ચડાવવા પડે ને, ઇન્જેક્શનો લેવા પડે, મોટી હોસ્પિટલોના રિપોર્ટ કઢાવવા પડે, કોકનન 12 મહિના 5-7 વખત દવાખાના મોટા આવતા હોય ને, તો પહેલા ચેક કરજો કે અમારા ઘરમાં કોઈ સિકોતર તો નહીં, કોઈ 12 સિકોતર તો નહીં. તો કહેશે કે માતાજી હોય તો શું કરવાનું? તો સિકોતર એટલે ખબર પડે જ બધાને. મારા સાનિધ્યમાં અભ્યાસ કરેલો એને ખબર હશે કે સિકોતર કોને કહેવાય. નવા આયેલા તો કહેશે કે માતાજી શું બોલે છે હિન્દીમાં કે ઇંગ્લિશમાં, ખબર જ નહીં પડતી. આ તો બધી તેના માટે ભણવું પડે. પણ ભલે તમે થોડા મોડા આયા હોય, પણ ફરી એની એ વાત ચમ કરું છું કે નવા ઘણા આવે એવા હશે કે નવા આવે, પણ એમને એવું કહું છું કે આ સમજો માતાઓને ઓળખો. પહેલા નોમ એમને નહીં પાડે કે આ સિકોતર, આ પૂર્વજ, આ 12 સિકોતર, આ મેલડી, આ સધી, આ વહાણવટી, આ ચામુંડા, આ મહાકાળી, આ ખોડિયાર, ચમ નોમ અલગ અલગ પાડ્યા કે અલગ અલગ શક્તિઓનો ઓળખ થાય એટલા માટે. નકર બધી શક્તિઓ તો એક જ છે. હું મેલડી આવું કહું છું. એટલે સિકોતર એટલે શું કહેવાય? કોઈ ભાઈ પરણેલી કોઈ ભાઈ તમારા ઘરમાં મૃત્યુ પામી હોય એને સિકોતર કહેવાય. જેમ કે તમારી કોઈ દાદાની પહેલી પત્ની, જો ખાસ મોટું તકલીફ આજના જમાનામાં આવી હોય છે, બીમારીઓનું મુખ્ય કારણ, મોટું કારણ કે તમારા દાદાની 2 પત્ની હતી. પહેલી પત્ની કોઈ કમોતે મરી જઈ, કોઈ બીમારી મરી જઈ, પણ એની ઉંમર 40-45 વર્ષ હતી કે 50 વર્ષ હતી. અને જો કદાચ ભગવાનના ઘેર જતી રહી હશે અને તમારા દાદા બીજી ભાઈ લાયા, બીજી દાદી લાયા, પણ જો પહેલી ભાઈ જે મરી જઈ હતી એને જો નહીં બેહાડી હોય ને અને એના 12 મહિને યાદ નહીં કરતા હોય ને તો સમજી લો તમારા આખો વર્ષ ઇન્જેક્શનના ગોદાસ ખાવા પડે. હું મેલડી આવું કહું છું. આખો વર્ષ તમારા બાટલા જ ચડાવવા પડતા હશે. કંઈકની દીકરીઓને તો લોહી નહીં બનતું, આવા ને આવા હુકાયેલા રે. અને ધૂણ કંઈક તો ધૂણ જ કંઈક દીકરીઓ નહીં ધૂણતી. ચોક મોડવે જાય, ચોક મઠમાં જાય, ચોક મંદિરે જાય એટલે જોરથી પોક મેલીને રોવે. જાણે કહેશે કે આ દીકરી ચમ રોવે, જોરથી રોવે, જાણે એને કોઈ ના હોય ને એનું એવું રોવે. જોવો છો ને કઈક દીકરીઓ રોવા વાળી, અને હજુ કઈક બેઠી છે. આવું મેલેડી કહું છું. એટલે આ રોતી હોય ને તો ચેક કરજો પેલા કે આવી સિકોતર અમારી બાપ દાદાની તો નહીં, અમારા દાદાની કોઈ ભાઈ તો નહીં, અમારી કાકી કોઈ હરગીન મરી જાય એ તો નહીં, અમારી કોઈ પેઢીની કોઈ દાદી તો નહીં. આવું ચેક કર્યા વગર વારણ કરતા. જો એક વખત વરાઈ નાખ્યું તો સમજી લો મારા જેવી 500 માતાઓ આવશે ને તોય તમારું કોઈ જગતમાં ભલું નહીં કરી શકે. હું લખી ના લઉં મેલડી. ભલું કરે તો તમારા ઘરના દેવ જ કરશે. હું તો એક તમારા માટે પારકું દેવ છું. તમારા માટે તો પારકી જ કહેવાઉં ને. મારો હક છે તો મારી વસ્તી જોડે 12 મહિને હું વ્યવહાર લઉં, મારીને લઉં કે માગીને લઉં તો મારો હક ચોસે મારી પેઢીની વસ્તી જોડે. પણ તમારો હક તમારી માતાઓ જોડે, તમારી સિકોતર માતા જોડે જ છે. એટલે સમજી લો એક વખત જો ઘરની માં આવી સિકોતર કરીને વરાય નાખી ને તો પેઢી બરબાદ થઈ જશે, દુઃખી થઈ જશો ને હાથમાં નહીં આવે. જગતમાં હું મેલડી આવું બોલું. એટલે હું માતા એટલું કહીશ કે આવું તમારા ઘરમાં તમે જાણતા હોય તો કોઈને કહેવાની રાહ જોતા નહીં. મારી કહેવાની રાહ ના જોતા. તમને સમજ છે, તમને સમજ આપું છું અને ખબર પાડું છું તો તમારે જાતે
એનો વ્યવહાર કરી એને પાટલી પર કે ગમે તે મંદિર રોનું લાવી એના નામથી ખાલી દીવો કરજો. અને હું એ કહું છું ખાલી તેલમાં ચોખાનું નિવેદ આલજો અને ચપટી ચમાણું ધૂપ આલી અને ખાલી પાણીનો ગ્લાસ ધરાવજો. હું એવું કહું છું 12 કલાક ના થાય પ્રમાણ ના મળે તો મને મેલડીને ફટ કહેજો. એ તમારી શિકોતર માતાની ગેરંટી હું માતા લઉં છું. જેવું કામ કરવાનું તમારી ઘરની માને, તમારી એ ઘરની શિકોતર ને, પણ એ શિકોતરની ગેરંટી હું મેલડી એવી લઉં છું કે જો તમે જાણતા હોય કે અમારી પેઢીમાં આવી શિકોતર હતી કે કોઈ કુવામાં પડી જતી, કોઈ ગરો પાહો ખાઈને મરી જતી અને જો લોહીએ લાગતી હશે તો તમને નડતર રૂપ થતી હશે ને હશે. એટલે જાણતા હોય ને તો ખાલી દીવો કરી અને ચોખાનું નિવેદ, માતાજી હોય આદ્ય શક્તિ હોય ને એને ઘીમાં નિવેદ થાય, ચોખાનું નિવેદ ઘીમાં થાય, ઘી ગોળ ને ચોખા. પણ કોઈ શિકોતર હોય ને તમારી ઘરની એને ચોખાનું નિવેદ પણ તેલમાં હાલવાનું. ખાલી આટલું ધૂપ કરી અને ચવાણું કરી અને ખાલી પાણીનો ગ્લાસ એક વખત તો ધરાઈ જુઓ. હું એવું કહું છું 6 મહિનાથી કદાચ નોકરી ધંધો નહીં હોય અને 12 કલાકમાં જો નોકરીના પ્રમાણ ના લે તો ગોડા હું મેલડી મટી જાઉં. એની ગેરંટી હું ચમ લઉં છું. એ કોમ નહીં કરે ને તો હું કરાવડાવીશ, કર તને નિવેદન લાવીશ. અને એક નહીં તારા 1000 કોમ કરવાના 12 મહિના સુધી. જેમ કે હું તમારી દાસી નહીં કે રોજ તમારા કોમ કરવા આવું, પણ તમારી ઘરની માતાની ફરજ છે તમારું રોજ કામ કરવું. પણ તમે એને માનતા નહીં, એને પૂછતા નહીં, એને યાદ નહીં કરતા. પણ ખાલી આ શિકોતર માતા, તમારા ઘરમાં કોઈ 12 શિકોતર હોય તો ફરી એક વખત તો 12 શિકોતર કોને કહેવાય? 12 શિકોતર એટલે તમારી ઘરમાં કોઈ નાની દીકરી હોય ને જે સમજણ આવી હોય, એને ખાલી જન્મી હોય ને સમજણ આવી હોય કે આ મમ્મી, આ પપ્પા, આ કાકા, આ કાકી, એવી ખાલી 1 વર્ષના છોકરાને આજે સમજણ આવી જાય છે ને. 1 વર્ષનું છોકરું હોય ને એ 1 વર્ષનું છોકરાને એવી ખબર પડે કે આ મારા માં છે, આ મારા પપ્પા છે, ખબર પડે છે ને. તો એટલું નાનું બાળ જો કદાચ કોઈ બીમારીના કારણ કોઈ કમોતે આટલું બાળ બી કદાચ 1 વર્ષનું હશે અને એને ખાલી સમજણ આવી હશે કે આ મારા મમ્મી પપ્પા કે મારા દાદા દાદી, અને બોલતા આવડ્યું હશે એને કે ખાવું છે કે મમ્મ ખાવું છે, ખાલી બોલતા ભાષા થોડી આવડી હશે ને, એની સમજ આ ધરતી પર આવી હશે ને. હું માતા એવું કહું છું 1 વર્ષનું બાળે હશે ને તો એ બાળ શિકોતર તમને લાગશે ને લાગશે. હું મેલડી આવું કહું છું. કેમ કે એને તો જીવન જોયું જ નતું. એ તો ખાલી ધરતી પર જન્મ લીધો ને તરત ભગવાનના ઘેર જતી રહી, એટલે એને તો જીવન જોયું જ નહીં. એટલે આત્મા એક છે ને એ જેટલી કકડતી હોય, આવી કઈક નાની દીકરીઓના દુઃખના મોટા કારણ આવડી માતાઓ હોય છે. આટલી બાળ શિકોતર માતાઓ હોય છે. કઈક દીકરીના સ્વભાવ બગાડે, કઈક દીકરીનો ક્રોધ કરાવે, કઈક દીકરીના છૂટાછેડા કરાવે, કઈક દીકરીને જબરી બીમારીઓ નાખે. આવડી એટલી બાળ શિકોતર. પણ આજના મનુષ્ય એટલા મૂર્ખા છે કે બાળે ઘડીએ જો સપનામાં આવતું હોય ને કે અમને કોઈ નાનું બાળ દેખાય સપનામાં, ઘડે કોઈ નાની દીકરી સપનામાં આવે, કોઈ ખાટલે આવીને બેસી જાય અને ઘરમાં 4-5 જણના આવા અનુભવ થયા જ હશે કે નાની કોઈ દીકરી આવે, પણ છતાંય આજના માણસો કોઈ આગળ વિચાર કરે નહીં અને એનો વ્યવહાર પૂરો ના થાય ને એટલે તમે દુઃખી થાવ. હું મેલડી આવું કહું. એટલે ખાલી નાની અમથી બાળ શિકોતર સમજી એને જતું ના કરતા. જો મને માનો છો ને અને સુખી થવું છે ને, સુખની આશા લઈને આવ્યા છો ને, તો મારા મત બતાવ્યા માર્ગ ઉપર હેડવું પડશે. હું જેમ કહું છું એમ કરજો. હું ગેરંટી આલું છું. હોનાના પત્રકમાં કહેતા હોય તો સિક્કો મારીને ગેરંટી આલું. જો એમાંથી પલવાર આગી પાછી વાત થાય ને તો હું મેલડી ગાદી છોડ દઉં. જગતમાં કોઈ ભૂ આવી ગેરંટી નહીં આલે. હું ગેરંટી આલું છું. જો કદાચ મારી વાતનું પાલન કરો, સુખના અજવાળા ના મળે ને ગોડા, તો ગાદી પર બેહવાનું ધોણવાનું બંધ કરી દઉં. આ એમને મેરા નહીં થતા. આ હજારો માણસ એમને નહીં આવતા. મારા શબ્દોનું જેને પાલન કર્યું છે ને એના જીવનમાં સુખના અજવાળા દેખાયા છે. તારે આ બધા આયા. એટલે નવા આયા એના માટે પેશલા ફરી પ્રવચન કરું છું કે આ ધોન રાખજો. તો કહે છે કે માતાજી કેટલા દીવા કરવાના? તો હું એવું કહું છું તમારા ઘરમાં 1 શિકોતર હોય ને તો 1 શિકોતરનો એક અલગ દીવો, બીજી શિકોતર હોય તો એનો અલગ, 12 શિકોતરનો અલગ. એમ ખાલી 3 દીવા થાય તો ભલે 3 થાય, પૂર્વજનો કરીને 4 થાય તો ભલે 4 થાય, અને 5મો 6ઠો તમારી માતાનો. ભલે હું તો કહું 7 દીવા કરવાના થાય તો કરજો. કોકદાર સમયગાળો ચોગડ્યું એવું બનશે અને તમારી માતા એવું રચાવશે ને કે એક જ દીવામાં બધું આવી જશે. પણ પહેલેથી જ તમે એમ કહો કે ના બધા આટલા બધા દીવા કરવાના, તો હું એવું કહું છું પહેલા અલગ કરી તો જુઓ. તમારો ભાવ દેવ ચેક કરી લે છે, અને ચેક કરી લે છે ને પછી તમારો પૂર્વજ શિકોતર માતા એમ કે છે દીકરા તું મને 12 મહિને 1 વખત હાલતો હું રાજી છું. જેમ પહેલાના ગઈડ્યા હાલતા 12 મહિને 1 જ વખત આટલો ગોખલો હોય, ગોખલામાં 12 મહિને 1 જ વખત ચમાણું ધૂપ કરીને હાલે, પણ 12 મહિના એ ગઈડિયાનું કામ કરે. એટલે ઘેર બેઠા આટલું તો કરો, કઈ ના કરો તો આટલું તો કરો.
શિકોતર તમારી પેઢીની હોય, બહાર શિકોતર હોય, અને ત્રીજી કહેવાય તો દાદી શિકોતર, જે ડોશી. મેં હમણાં ડોશીની વાત કરી ને, એવી કોઈ ઉંમરલાયક ડોશી હોય ને અને એનો જીવ હારો ના હોય, અમુક ડોશીઓનો જીવ, ભાઈઓનો જીવ હારો ના હોય ને, મારું 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 કર્યું હોય ને, એટલે આખી જિંદગી જે મારું મારું કર્યું હોય, જેવો ભાવ રાખ્યો હોય, જેવો લગાવ રાખ્યો હોય ને, એનો જીવ યાદ ભટક્યા કરશે. એટલે જો એવું લાગતું હોય કે અમારી ડોશી બહુ જીવ બારતી હતી, અમારી માં બહુ જીવ બારે એવી હતી, તો એને એક બાજુ પાટલી પર દીવો કરીને કહેજો કે બા એક જગ્યાએ ઠેકાણું લઈ લે, તું આમથી આમ ના ફરી, અમને હેરાન ના કર ને, તું સ્વર્ગમાં જા. આ શું ખોટું? એટલે દીવો એટલે એક સ્થિરતા છે. પેલી આત્મા આમથી આમ ભટક 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 આમથી આમ રગવાઈ થતી હોય, પણ એક જગ્યાએ પાટલી પર દીવો કરો એટલે દીવો એક સ્થિરતા છે, સ્થિર થઈ જાય. અને દીવો એટલે અગ્નિ, એટલે શું કહેવાય? સંદેશા વાહક દેવ. ભગવાનના દરબાર સુધી ધરતી પરનો કોઈ પણ સંદેશો ભગવાન સુધી પહોંચાડવો હોય ત્યારે અગ્નિની જરૂર. જેમ તમે લગ્નના હાથ ફેરા ભરો તો વચ્ચે અગ્નિની સાક્ષી જોઈએ, દીવાબત્તી કરો તો એ અગ્નિ જોઈએ, હવન કરો તો એ અગ્નિ જોઈએ, તમને મૃત્યુ થાય તો એ તમને અગ્નિદાહ કરવામાં આવે. એટલે અગ્નિદેવ એક સંદેશા વાહક દેવ છે. તે એવી રીતે તમારા પૂર્વજનો શિકોતરનો નામનો દીવો ચાલુ કરો ને, એટલે સીધો એ અગ્નિદેવ સંદેશો ભગવાનના દરબારમાં લઈ જાય, તમારી દાદીનો, દાદાનો, તમારી બાળ શિકોતર માતાનો. એટલે ભગવાન તરત એના શરણમાં લઈ લે, તું તાર અહીં બેસ અને તારા વસ્તીનું કામ 12 મહિના કર, હું મેલડે આવું કહું છું. આ શું ખોટું? ખાલી અહીં દીવો કરો ને તો ભગવાનના શરણ મળી જાય, કે સ્વર્ગમાં જગ્યા મળી જાય, અને સ્વર્ગમાં સારી રીતે આવી મસ્ત. સ્વર્ગની તો કલ્પના જ કરી છે ખાલી, પણ સ્વર્ગ છે આ ચૂકલું, એ તો મર્યા પછી જાવતા ખબર પડે કેવું. જીવતા જીવતો તમને ટીવી બતાવું કાર્યું સ્વર્ગ. એટલે આ બધું સત્ય સત ખોટું નહીં હોય, સત, પણ આ બધું અનુભવની વાતો છે. મરી ગયા પછી ખબર પડે, પણ અત્યારે જીવતા જીવ આ બધી સમજ લેશો ને તો તમને પૂજવાની મજા આવશે, તમારા દેવને પૂજવાની મજા આવશે. પણ હું કહું તમે દીવો ચાલુ કરો, અત્યારે કહું ભાઈ તારા પિતૃનો દાદાને દીવો ચાલુ કરી દે, તો મારા કીધા પ્રમાણે ચાલુ તો કરી દે, પછી આવશે મારી દીવો કરે હારું કશું થયું નહીં, કે પૂર્વજ કોમ નહીં કરતા. તો હું કહું પાવર લો થઈ ગયો હશે, જા બેટરી ચાર્જિંગ કરી દે, કામ કરે. તો આવું સમજ હોય ને તો પૂજવાની મજા આવે, વાચુક મજા આવે નહીં. એટલે સમજ લેજો કેમ પૂજવાના, એમની આત્માના ઉદ્ધાર માટે. જો એને સુખ શાંતિ થશે ને તો એ ઉપર રહ્યો આશીર્વાદ આવશે કે દીકરા લોન કરવાની ચિંતા ના કરીશ, હું બેઠો તારો દાદો. તમે ખાલી લોન ના કાગળિયા મૂકો, ગમે તેવી કદાચ અડચણ હોય, ગમે તેવું શિબિર બગડેલું હોય ને, તમારો દાદો ઉપર બેઠો બેઠો જોતો હોય ને મારા દીકરાએ લોન મેલી, તમારા પેલા બેંકમાં પહોંચીને નામ પૂર્વજ કહેવાય. ગમે તેવી તમારા કદાચ નોકરી જોતી હોય, પ્રમોશન જોતું હોય, ખાલી ઈચ્છા કરો કે મારા